ફૂટપાથ ઉપર એમની બૂટ ચપ્પલ રિપેરિંગની દુકાન છે. દુકાન તો ના કહી શકાય, પણ એક કોર્નરમાં લગાડેલો એમનો ઠેલો છે. સમાજને ઉદાહરણરૂપ દાખલો સાબિત થઈ શકે એમ છે. ત્રીજા માળે એક નાની સરખી ઓફિસ છે. ઓફિસ પાછી જેવી તેવી નથી, એસીવાળી ઓફિસ છે. પોતે ભલે અહીંયા તડકામાં ધૂપ છાંવની નીચે બેસે, ગરમીથી રેપઝેપ થાય, પણ ઉપર એમની ઓફિસના કારીગરો એ એસીની અંદર બેસીને ઓફિસ સંભાળે છે. અહીંયા હું તપ કરીશ ને તો જ અમારું બેનું ચાલશે. કસ્ટમર મારો ભરોસો કરે છે અને હું એમને કામ દિલથી કરી આપું છું અને કસ્ટમર મારા કામથી ખુશ છે. ગૂગલમાં બી મારું સુરેશભાઈ મોચી લખો, એમાં મારે 5 સ્ટાર છે. કસ્ટમરે દિલથી જે રિવ્યૂ આપેલા છે અને કસ્ટમર રાજી. સાહેબ, આપણા કસ્ટમર છે એ આપણા ભગવાન જ છે. તમે સાચા રસ્તે અગર પોતાનો ધંધો કરો તો તમે કેટલા આગળ વધી શકો એનું એક ઉદાહરણ આજે મારે તમને પૂરું પાડવું છે. આજની સ્ટોરી એવા વ્યક્તિના નામે કે જે પોતે મહેનતકશ ઇન્સાન છે. એને મહેનત કરવામાં શરમ નથી. રોડ સાઈડે ફૂટપાથ પર બેસીને મોચી કામ કરીને એમણે પોતાનું ફેમિલી સંભાળ્યું, 3 દીકરાઓને મોટા કર્યા, ભણાવ્યા. એવા સુરેશભાઈ મોચીની આજે વાત કરવાનું છું. ખબર અમદાવાદમાં આવી સકારાત્મક વાતો હું હંમેશા લઈને મારા દર્શકો માટે આવું છું. અત્યારે હું અમદાવાદના સ્વસ્તિક 4 રસ્તા વિસ્તારમાં આવેલો છું અને એક માણસની વાત કરવાની છે કે જે આ સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ શકે એમ છે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું અમદાવાદના સ્વસ્તિક 4 રસ્તા ઉપર આવેલો છું. અહીં મારે મળવાનું છે સુરેશભાઈ મોચી નામના એક સજ્જનને. ફૂટપાથ ઉપર એમની શૂઝ રિપેરિંગની, બૂટ ચપ્પલ રિપેરિંગની દુકાન છે. દુકાન તો ના કહી શકાય, પણ એક કોર્નરમાં લગાડેલો એમનો ઠેલો છે. સુરેશભાઈ પોતે 25-30 વર્ષથી આ ફૂટપાથ પર બિઝનેસ કરીને પોતે એક સમાજને ઉદાહરણરૂપ દાખલો સાબિત થઈ શકે એમ છે. સુરેશભાઈએ 3 દીકરાને ભણાયા ગણાયા અને એમને એક સારી લાઈન પર પહોંચાડ્યા. વત્તા લગભગ 100 મીટર દૂર કોમ્પ્લેક્સમાં એમની ત્રીજા માળે એક નાની સરખી ઓફિસ છે. એ ઓફિસમાં અહીંયાનું જે વધારાનું કામ હોય ત્યાં રિપેરિંગ થાય છે. અને આમ સુરેશભાઈએ એક સરસ પોતાનું એક્ઝામ્પલ સેટ કર્યું છે. ઓફિસ પાછી જેવી તેવી નથી, એસીવાળી ઓફિસ છે. પોતે ભલે અહીંયા તડકામાં ધૂપ છાંવની નીચે બેસે, ગરમીથી રેપઝેપ થાય, પણ ઉપર એમની ઓફિસના કારીગરો અને ઓફિસના જે પણ વ્યક્તિઓ છે જે કામ કરે છે એ એસીની અંદર બેસીને ઓફિસ સંભાળે છે. શેઠ પોતે નીચે બેસીને કામ કરતા હોય અને ઓફિસમાં એસી ચાલુ કરીને કારીગરો ત્યાં કામ કરતા હોય. આવું એક જવલ્લે જોવા મળતું દ્રષ્ટાંત તમને સુરેશભાઈની ઓફિસમાં જોવા મળશે. હું સુરેશભાઈ મોચી છું, અમદાવાદમાં નંબર 1 મોચી જેને કહેવાય. અને હું છેલ્લા 25-30 વર્ષે કામ કરું છું. કામમાં મેં કસ્ટમરનો જેને દિલ કહેવાય ને સાહેબ, મેં દિલ જીતી લીધું છે અને વિશ્વાસ પણ જીતી લીધો છે. એટલે એના હિસાબે કસ્ટમર મારો ભરોસો કરે છે, મારો વિશ્વાસ કરે છે અને હું એમને કામ દિલથી કરી આપું છું અને સારું કરી આપું છું. ભગવાને હાથ તો આપેલા છે, પણ કામ દિલથી કરી આપું છું. કસ્ટમર મારા કામથી ખુશ છે કે કસ્ટમરે 20,000, 25,000, 30,000 બ્રાન્ડેડ બૂટ જેને કહેવાય એને મૂકીને જતા રહે છે મારા ભરોસા ઉપર. અને હું એમને 1 નંબર સારું એવું કામ કરીને આપું છું અને કસ્ટમર મારા કામથી ખુશ છે. પહેલાં તકલીફ જેવું હતું સાહેબ, હવે અત્યારે બહુ સારું છે. કારણ કે આ સોશિયલ મીડિયા જે આવ્યું સાહેબ, એમને મને વાયરલ કર્યો એટલે મારે બહુ સારું ચાલે ધંધામાં. અને ગૂગલમાં બી મારું સુરેશભાઈ મોચી લખો, એમાં મારે 5 સ્ટાર છે અને મારું કામ સારું છે. એટલે કસ્ટમર રિવ્યૂ સારા આપેલા છે. મેં કસ્ટમરે કીધું નથી મને રિવ્યૂ આપો, કસ્ટમરે દિલથી જે રિવ્યૂ આપેલા છે. અને અત્યારે સમજો 300ની ઉપરની છે, સમજો 380 કે એટલો મારે 5 સ્ટાર છે સાહેબ ગૂગલમાં સુરેશભાઈ મોચી. અને બાજુમાં મારી ઓફિસ છે, ત્યાં મારા જીજાજી, મારા સંબંધિત છે, મારા જીજાજી છે, એમને મેં ઓફિસ સોંપેલી છે કે તમારે એ કામ કરવાનું કારીગર તરીકે. અને હું નીચે હું ગ્રાહકનું હેન્ડલિંગ કરીશ. અને એમને મેં ઓફિસમાં એસી લગાવેલું છે. મારા જીજાજી એસીમાં કામ કરે, હું સાહેબ તડકામાં કામ કરું. અહીંયા હું તપ કરીશ ને તો જ અમારું બેનું ચાલશે. અને મારા જીજાજી છે, મારા કારીગર તરીકે છે, એ બી રાજી સાહેબ અને હું પણ રાજી અને કસ્ટમર રાજી. સાહેબ, આપણા કસ્ટમર છે એ આપણા ભગવાન જ છે. સુરેશભાઈ જ્યાં બેસે છે સ્વસ્તિક 4 રસ્તાની ફૂટપાથ પર, ત્યાંથી માંડ 100 મીટર દૂર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે એમની ઓફિસ આવેલી છે.
પાર્ટીશન કરેલી આ ઓફિસ એમણે ફૂલી એસી બનાવી છે. આવો શેઠિયો તમને પહેલી વખત જોવા મળશે કે શેઠ પોતે બેઠા હોય ગરમીમાં, ઠંડીમાં, ઉઘાડા ખુલ્લા વાતાવરણમાં અને પોતાના કારીગરો માટે કે પોતાના કુટુંબીજનો માટે એમણે એસી ઓફિસ ગોઠવી હોય. એટલે આ વસ્તુ સુરેશભાઈને ખાસ બનાવે છે. સુરેશભાઈ પોતે પોતાના માણસો માટે કેટલી સહાનુભૂતિ રાખે છે, કેટલી હમદર્દી રાખે છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ શકશો. એમની ઓફિસમાં લગાડેલું એસી કે વાતાવરણ અહીંયા એકદમ સરસ મજાનું કમ્ફર્ટેબલ રહે. હું દીપક ધવડ, સુરેશ મારા સાળો છે. એ પોતે નીચે 4 રસ્તા પર બેસે, ગરમીમાં તડકામાં કસ્ટમરનું કામ લે છે. એ કામ બધું ઉપર આ ઓફિસ એમની પોતાની અને એનું કામ બધું હેન્ડલિંગ હું કરું છું. મારા ફાધર અહીંયા 60 વર્ષ પહેલાં કામ કરતા હતા. સ્ટાર્ટિંગમાં મેં ધંધો જ્યારે ફાધરનો મેં સંભાળ્યો મારા બાપુજીનો, ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ધીરે ધીરે સાહેબ મેં ધંધો ડેવલપમેન્ટ કર્યો, ધીરે સેટલમેન્ટ કર્યું, મહેનત મજૂરી સાહેબ બહુ મહેનત કરી, તેની કોઈ સીમા નહીં. મારી જગ્યાએ કોઈ બીજો માણસ હોય તો હાર માની જાય અને ગમે ત્યાં બીજે કંઈક નોકરી લાગી જાય, પણ મેં હાર ન માની. ગમે એવી તકલીફ હતી, નાના છોકરા હતા એને મોટા કર્યા, ઘરવાળી બીમાર હતી એને મેં ઓકે કરી. મારે 3 બાબા છે સાહેબ, 3 છોકરાને મેં ભણાયા ગણાયા અને એને એકને એકાઉન્ટનું કામ કરે છે, એક છોકરો સીસીટીવીનું કામ કરે છે. તો મારો રોહિત છોકરો છે નાનો, એને મેં મારા જોડે લઈ લીધો છે. બરાબર, એ જોબ કરતો હતો. મેં કહું આપણો પોતાનો બિઝનેસ છે તો તું આ સંભાળ, અને આપણે ગૂગલમાં બી સારું નામ છે, સોશિયલ મીડિયામાં નામ સારું છે, કસ્ટમર બી આપણે સારા છે, સારા કસ્ટમર વીઆઈપી કસ્ટમર આવે છે. તો મેં મારા બાપનું નામ આગળ વધાર્યું હતું, તો મારું નામ આગળ વધારજે અને મેં તને બધું કમ્પ્લીટ કરી આપ્યું છે. તારે ખાલી હેન્ડલિંગ ખાલી કરવાનું ધંધાનું. બરાબર, બાજુ ઓફિસ છે ત્યાં કારીગર કામ કરે છે અને તારે ખાલી ધંધો સંભાળવાનો છે, કામ તારે કરવાનું નથી. અને મેં તને કમ્પ્લીટ કરી આપ્યું, તારે ખાલી ધંધો સંભાળવાનો છે બસ. ધંધા પ્રત્યેની સુરેશભાઈની ફિલોસોફી પણ ગજબ છે, કેમ કે એમણે મૂળ સંતોષી જીવ છે. અહીંયા જે એમણે કામ કરી રહ્યા છે એમને સારો એવો એમનો કસ્ટમર બેઝ છે અને સારી એવી એમની રોજની ઇન્કમ છે. જિંદગીની બહુ હાઈવોય કર્યા વગર એક સરળતાથી સુપેરે એમની જિંદગી ચાલી રહી છે. અને હવે આ ધંધો એમણે ધીમે ધીમે એમના સૌથી નાના સન, જેનું નામ રોહિત છે, એને ટ્રાન્સફર કરવા માંગે છે. કેમ કે હવે પોતે ઈચ્છે છે કે આટલો ફેલાયેલો બિઝનેસ હવે પોતાનો નાનો દીકરો સંભાળે, કેમ કે આ ધંધો એમનો પરંપરાગત ધંધો છે અને એમણે વાઇન્ડ અપ કરવાના મૂડમાં નથી. મારું નામ રોહિત નકુમ છે. હું સુરેશભાઈનો દીકરો છું. મેં આઈટીઆઈ કર્યું છે. મારા પપ્પાની એવી ઈચ્છા છે કે મારા 3 દીકરામાંથી મારો એક દીકરો મારો ધંધો જોઈન કરે, તો એમાંથી હું 3જા નંબરનો દીકરો છું. મેં આઈટીઆઈ ભલે કર્યું, પણ ખુદનો ધંધો કહેવાય. નોકરી કરતાં, ગુલામી કરતાં મારા પપ્પાનો આવો સારો એવો બિઝનેસ છે, તો મને એવું થયું કે મારા પપ્પાનો હું બિઝનેસ સંભાળું અને આ ધંધાને ઓર આગળ વધાવું. તો મેં મારી જિંદગીમાં સાહેબ હાર નથી માની અને સાહેબ મેં નીતિથી કામ કર્યું છે. અત્યારે એનું ફળ મને ઉપરવાળા બહુ સારું એવું આપ્યું છે. 3 છોકરા છે, ઘરવાળી ઓકે છે, મારો ધંધો સારો છે, ગૂગલમાં નામ છે, કસ્ટમર આગળ મારી વેલ્યુ બહુ સારી છે અને હું નીતિથી કામ કર્યું સાહેબ. એટલે હું અત્યારે બહુ સુખી છું. જેવું કર્મ કરો ને સાહેબ એવું ફળ મળે 100%. મેં સારું કર્યું છે, તકલીફ હતી, અત્યારે મારે બહુ સારું છે અને ઉપરવાળો દયા સાહેબ. તો મિત્રો, આ હતા સુરેશભાઈ મોચી. એમણે રોડ સાઈડ ઉપર મોચી કામ કરીને પોતાના જીવનને ઉજાળીને જે રીતે સ્થાયી થયા છે, અમદાવાદના સ્વસ્તિક 4 રસ્તા જેવા વિસ્તારમાં પોતાની દુકાન હોવી અને એ દુકાનને સફળતાપૂર્વક ચલાવવી એ વાત જેવી તેવી નથી. એમણે જે રીતે કીધું પોતાના વક્તવ્યમાં કે મહેનત અને નીતિ આ બંને વસ્તુથી જ માણસ સફળ થાય, તો એમની એ પોઝિટિવ નોટ સાથે કે માણસે મહેનત કરવી જોઈએ અને પોતાની નીતિ ના છોડવી જોઈએ, એ બંને વસ્તુને યાદ કરીને એમની સફળતાને હું દાદ આપું છું. વિવિધ વિષયોના આવા નવા વિડીયો તમને ખબર અમદાવાદ ચેનલમાં જોવા મળશે. તો આ સાથે આ વિડીયો હું અહીં વિરામ આપું છું. શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આવા જ કોઈક નવા વિડીયો સાથે આપની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.